હેલો વિદ્યાર્થી મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળે. તો આજે આપણે જોઈશું ધોરણ 7 પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ જેનું સ્વાધ્યાય 1.2. પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા દરેકનો જવાબ લખો. જેમાં 3 ગુણ્યા -1 છે, બી છે -1 ગુણ્યા 225, સી છે -21 ગુણ્યા -30, ડી છે -316 ગુણ્યા -1, ઈ છે -15 ગુણ્યા 0 અને -18, -12 ગુણ્યા -11 ગુણ્યા 10, જી છે 9 ગુણ્યા -3 ગુણ્યા -6, એચ છે -18 ગુણ્યા -5 ગુણ્યા -4, આઈ છે -1 ગુણ્યા -2 ગુણ્યા -3 ગુણ્યા 4, જે છે -3 ગુણ્યા -6 ગુણ્યા -2 ગુણ્યા -1. તો આપણા બધા જ પ્રશ્નોના જવાબ જોઈએ. તો પેલો છે 3 ગુણ્યા -1, જેનો જવાબ આવશે માઇનસ. આપણે 12 કાઢી લઈએ તો 3 ગુણ્યા 1 એટલે જવાબ આવશે -3. બી નો જવાબ આવશે -225, સી નો જવાબ આવશે 630, ડી નો જવાબ આવશે 316, ઈ નો જવાબ આવશે 0, એફ નો જવાબ આવશે 1320, જી નો જવાબ આવશે 162, એચ નો જવાબ આવશે -360, આઈ નો જવાબ આવશે -24 અને જે નો જવાબ આવશે 36. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ. નીચેનાને ચકાસો. આપણને જે સાદુરૂપ આપ્યું છે એને આપણે ડાબી બાજુ અને જમણી બાજુ લઈ અને ચકાસીશું. તો જવાબ જોઈએ કે ડાબી બાજુ આપણને આપ્યું છે કે 18 ગુણ્યા 7 વત્તા -3 બરાબર 18 7 -3. તો બરાબર શું આવશે? તો કે 18 એને ગુણ્યા 7 માંથી 3 જશે એટલે 4 એટલે 18 ચોક 72. જમણી બાજુ જોઈએ તો 18 ગુણ્યા 7 વત્તા 18 ગુણ્યા -3 તો 126 વત્તા 18 તારી 54 એટલે 126 માંથી 54 જશે એટલે જવાબ આવશે 72. અહીંયા આપણને ડાબી બાજુ અને જમણી બાજુ બંને જવાબ છે એ 72 મળે છે એટલે વિધાન છે એ સાચું છે. ત્યારબાદ બી જોઈએ. -21 કૌંસમાં 4 ગુણ્યા -6 બરાબર -21 કૌંસમાં -4 એને ગુણ્યા -21 ગુણ્યા -6. તો આ વિધાનને પણ આપણે ચકાસવાનું છે કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખું આવે છે કે નહીં. તો આપણે ડાબી બાજુ જોઈએ તો ડાબી બાજુ છે -21 ગુણ્યા -10. તો એનો જવાબ આવશે, આપણને ખબર છે કે ઓછે ઓછે વધતા થાય તો જવાબ આવશે 21 ગુણ્યા 10 એટલે 210. ત્યારબાદ -21 ગુણ્યા -4 પ્લસ -21 ગુણ્યા -6 એટલે 21 ચોક 84 અને 21 છક 126. તો એનો જવાબ આવશે 210. તો આમાં પણ આપણને ડાબી બાજુ અને જમણી બાજુ બંને જવાબ છે એ સરખા મળે છે એટલે ડાબા બરાબર જવાય એટલે આપણું જે વિધાન છે એ સાચું છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ માટે -1 ગુણ્યા એ બરાબર શું થાય? જવાબ કોઈ પણ પૂર્ણાંક એ માટે -1 ગુણ્યા એ એટલે કે -1. કોઈ પણ તમે ધન પૂર્ણાંકનો ઋણ પૂર્ણાંક સાથે ગુણાકાર કરો તો ઋણ પૂર્ણાંક આવે. હવે નીચેની પૂર્ણાંક સંખ્યાઓને -1 સાથે ગુણાકાર શું થશે? તો એનો જવાબ આવશે પેલું એ છે -1 ગુણ્યા -22. એટલે આપણને ખબર છે કે ઓછે ઓછે વધતા થાય એટલે જવાબ આવશે 22. -1 ગુણ્યા 37 ઓછે વત્તે ઓછા એટલે -37. -1 ગુણ્યા 0 આપણને ખબર છે કોઈ સંખ્યાને શૂન્ય સાથે ગુણાકાર કરીએ તો જવાબ હંમેશા શૂન્ય આવે. ચોથો પ્રશ્ન છે -1 ગુણ્યા -5 થી શરૂ કરીને નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકારો લઈ દર્શાવો કે -1 ગુણ્યા -1 1 થાય. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર જ છે કે નિશાની ના જે નિયમ છે એમાં આપણે જોઈશું
તો ઓછા ગુણાકાર ઓછા એટલે ઓછે ઓછે વધતા થાય. તો આપણે એ પેટર્ન લેવાની છે. -1 ગુણ્યા 5 થી શરૂ કરી અને -1 ગુણ્યા -1 સુધી. તો આપણે -1 ને 5 વડે ગુણીએ તો -5 થશે. 1 ગુણ્યા 5 એટલે -5. 1 ને 4 વડે ગુણીએ એટલે 4 માંથી વત્તા -5 પ્લસ 1. એ જ રીતે આગળ જોઈએ તો -1 ગુણ્યા 3 એટલે -3, જેમાં -4 પ્લસ 1. -1 ગુણ્યા 2 કરીએ એટલે -2 એટલે -3 વત્તા 1. તો -1 ગુણ્યા 1 કરીશું એટલે -1 બરાબર -2 વત્તા 1. -1 ગુણ્યા 0 કરીશું એટલે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર 0 એટલે -1 વત્તા 1. -1 ગુણ્યા -1 કરીશું એટલે જવાબ આવશે 1. એટલે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમે મારી ચેનલ પર નવા હોય તો જીનિયસ એજ્યુકેશનને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળે. થેન્ક યુ.